નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે અધ્યાપન સૂત્રો. અધ્યયન અને અધ્યાપનના સૂત્રો છે એની વાત કરીએ તો આ ટેટ અને ટાટ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ટેટ 1 2 હોય, ટાટ સેકન્ડરી હાઈ સેકન્ડરી કોઈ પણ હોય, એ બધાની અંદર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અધ્યયન એટલે શું, તો એની વાત કરીએ તો શીખવવું, અને અધ્યાપન એટલે શીખવવું. અધ્યયન એટલે શીખવું અને અધ્યાપન એટલે શીખવવું. આ બે બાબતો યાદ રાખવાની છે. આપણે અધ્યાપન સૂત્રો અહીંયા લખેલું છે, પણ અધ્યયન અને અધ્યાપન સૂત્રો. અધ્યયન એટલે શીખવું અને અધ્યાપન એટલે શીખવવું. આ તો બેઝિક વાત કરી ગયા, પણ આપણે ડાયરેક્ટ સૂત્રોથી વાત કરીએ તો સૂત્રની જો એક એવી બાબત છે કે સૂત્રો છે, અધ્યાપન સૂત્રો, એને વ્યાપક બનાવનાર એક જે મનોવૈજ્ઞાનિક કહીએ, એ મનોવૈજ્ઞાનિક ડોક્ટર જે વેલ્ટન હતા. એ યાદ રાખજો, ડોક્ટર જે વેલ્ટન. આ યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત પૂછાતું હોય. તો એની અંદર હવે વધારે આપણે ડિટેલમાં નથી જતા, પણ અધ્યાપન સૂત્રોની વાત કરીએ તો અધ્યાપન સૂત્રો છે એમાં સૌથી પ્રથમ અધ્યાપન સૂત્ર એ સરળ પરથી કઠિન તરફ, એટલે કે ઇઝી વેથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઉપર આપણે જઈએ તો એની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી છે એ પહેલા સરળ બાબતોને શીખવે છે, અને પછી ધીમે ધીમે છે અઘરી બાબતોથી તે જાણકાર થાય, એટલે કે તે આગળ વધે. એમાં આ બાબત છે એ સરળથી કઠિન તરફ અથવા તો સરળથી સંકુલ તરફ પણ કહેવામાં આવે. ઇઝી વસ્તુ પહેલા શીખશે, પછી અઘરી, એટલે કે સરવાળા બાદબાકી શીખ્યા બાદ ગુણાકાર ભાગાકારની અંદર પ્રવેશ કરશે. તો આની અંદર ઘણા પ્લસ પોઈન્ટ એવા જોવા મળશે કે વિદ્યાર્થી છે એ વિષય શીખવા માટે તે પ્રત્યેકનું વલણ છે એ હકારાત્મક બને, એટલે કે પોતે પોઝિટિવ થિંકિંગ રહેશે એની અંદર, અને વિષયથી વધારે તે જાણકાર બનશે, અને પોતે છે પોતાની અભિરુચિ અહીંયા દર્શાવશે વિદ્યાર્થી છે. તો આ હતું સરળતાથી કઠિન તરફ. ત્યારબાદનું છે એ જ્ઞાતથી અજ્ઞાત તરફ, એટલે કે જે જાણે છે એનાથી લઈને જે જાણતો નથી એવી બાબત સુધી જવાનું છે. બાળક છે જે બાબતોથી પહેલાથી જ જાણે છે, એટલે કે પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી અને તેના આધારે તે નવી બાબતો છે એ શીખશે, એટલે કે નવું શિક્ષણ મેળવશે. તો આ છે જ્ઞાતથી અજ્ઞાત તરફ, એટલે કે બાળક જ્યારે જન્મે છે ત્યાંથી શરૂઆત થાય, પોતે પોતાના અનુભવથી તે ઘણું બધું શીખતો હોય, પણ જ્યારે નવી બાબત કોઈ શીખવાની થાય કે જેનાથી તે અજાણ છે એવી બાબત શીખશે, ત્યારે તે પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી અને શીખવાની શરૂઆત કરશે. તો આ પ્રકારનું જ્ઞાન છે એ સીમિત રહેતું નથી, સતત તે ચાલુ જ રહેતું જોવા મળશે. એની અંદર ઘણી વખત આપણે જો વર્ગ વ્યવહારની અંદર વાત કરીએ તો વર્ગની અંદર આપણે જે આયોજનની શરૂઆત કરીએ એમાં વિષયાભિમુખ એક એવો ભાગ ભજવશે કે એની અંદર પૂર્વજ્ઞાનનો ઉપયોગ ઘણી વખત કરી અને ક્વેશ્ચન કરવામાં આવતા હોય અને તેના આધારિત નવું જ્ઞાન મેળવવામાં આવે. તો આ બાબતની અંદર ક્યાંક ને ક્યાંક અહીંયા જ્ઞાતથી અજ્ઞાત તરફ જોવા મળશે. ઉદાહરણ તમારી સામે છે, પર્યાવરણમાં પ્રદૂષણ વિશે ભણતી વખતે આસપાસનો કચરો છે એ કચરા અને ધુમાડાના અનુભવથી આપણે પૂછીએ છીએ, જેથી પ્રદૂષણ વિશે આપણને તે વધારે જાણકાર મેળવે. હજી ઘણા બધા ઉદાહરણ છે કે માનો કે ગણિત કોઈ શીખવે તો ગણિતની અંદર ભૂમિતિના આકારો સમજાવવાના હોય એ પહેલા કોઈ છે આસપાસની વસ્તુની ભૂમિતિ જોવાની, એની ભૂમિતિ જોશે ત્યારે પણ તેને ખ્યાલ આવશે કે તે જ્ઞાતથી અજ્ઞાત તરફ, એટલે કે માનો કે કોઈ વર્તુળ બતાવવું હોય તો વર્તુળ જેવી વસ્તુ કોઈ સિક્કો છે, કોઈ એવી બાબત છે કે જે બતાવવામાં આવે તો તેથી તે જ્ઞાતથી અજ્ઞાત, એટલે કે જે જાણે છે એનાથી અજાણ્યા તરફ તે આગળ વધતો જોવા મળશે. આની અંદર તે નવું જ્ઞાન શીખવું ખૂબ સરળ બનશે, અને જ્ઞાતથી અજ્ઞાત વચ્ચે જે બાબત છે એ એક સેતુ પ્રસ્થાપિત કરે, એટલે કે એક પુલ જેવી રચના દર્શાવશે કે જે બંનેનું જોડાણ કરશે.
તો આવી રીતના છે એ નવું જ્ઞાન તે મેળવતો થશે વિદ્યાર્થી. ત્યારબાદનો ત્રીજો છે એની અંદર વાત કરીએ તો મૂર્તથી અમૂર્ત તરફ. તો આમાં શું છે, કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ, એટલે કે જે મૂર્તથી અમૂર્ત તરફ, તો એને સમજીએ તો બાળક છે એ નજરે જોઈ અને અડી શકે તેવી, એટલે કે મૂર્ત બાબત છે એ મૂર્ત બાબત તેના દ્વારા શિક્ષણમાં શરૂ કરી અને જે કલ્પિત છે કે જેની કલ્પના કરવામાં આવે એ કલ્પના આધારિત અમૂર્ત બાબત છે કે વિચારો છે એના તરફ જવાની ઘટના છે એને મૂર્તથી અમૂર્ત તરફ કહેવામાં આવે છે. એની અંદર જો ભૂમિતિમાં ગોળ આકાર સમજતા પહેલા લખોટી છે, બંગડી છે, સિક્કો છે, આ બધી બાબતો છે એ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે કે જેથી તે ઘણા બધા છે એ આ રીતના ભૂમિતિના આકારો સમજી શકશે. આ તો મૂર્તથી અમૂર્ત તરફ. એની અંદર હજી એક ગણિતનો જ ટોપિક જો આપણે લેવો હોય તો પહેલા સરવાળા શીખવાડવામાં આવતા હોય, માનો કે 2 + 2 એની વાત કરીએ તો એની અંદર ખબર છે કે 4 થાય, પણ અહીંયા આંગળીના વેઢા છે એ ગણાવી અને તેને અથવા કોઈ લખોટીઓ આપી કે તારી પાસે 2 લખોટી છે, આ 2 લખોટી બીજા પાસે છે, એ બંને થઈને કેટલી થશે તો કે 4 લખોટી થશે. આ રીતના સરવાળા શીખવાડવામાં આવે તો એ મૂર્તથી અમૂર્ત જે જાણે છે એનાથી વધારે ડિટેલની અંદર. ભૂગોળની બાબતની વાત કરીએ તો પૃથ્વીના ગોળાને જ્યારે દર્શાવવામાં આવે, પછી એના ખંડોનું વિભાજન દર્શાવવામાં આવે તો એના દ્વારા પણ એને સમજાવી શકાય કે જે જાણે છે એનાથી અજાણ્યા તરફ. આની અંદર ખૂબ સારી રીતના જે ખ્યાલો હોય સ્પષ્ટ થાય અને વિદ્યાર્થી છે લાંબા સમય સુધી યાદ રાખતો રહે, એટલે કે ચિરંજીવી બને. બાળક છે એ ચિરંજીવી બનશે અને જે અમૂર્ત બાબતો છે એની અંદર તે વિચાર વિમર્શ કરતો રહેશે, જેથી તે વધારે યાદ રાખતો થશે. ત્યારબાદનો ટોપિક છે અનુભવજન્ય પરથી તર્કસંગત તરફ જવું, કે જે અનુભવ મેળવ્યા બાદ તેના તર્ક આધારિત જવું. તો એની અંદર વિદ્યાર્થી છે જીવનમાં જે અનુભવે છે તે જ્ઞાન પહેલાં આપવું અને ત્યારબાદ તેના પછી પાછળનું જ્ઞાન છે એમાં રહેલા વિજ્ઞાન કે તર્ક વિશે તે તરફ આગળ તેને વધવું. એટલે કે પહેલાં જે અનુભવ થયા એના આધારિત બીજા કોઈ જ્ઞાન ઉપર આગળ જઈએ, એટલે કે તર્ક એમાં બેસાડવામાં આવે. તો આ બાબતની અંદર તમને જોવા મળશે કે અનુભવજન્ય, એટલે કે જે જાણે છે એનાથી તર્કસંગત, એટલે કે બુદ્ધિગમ્ય તરફ જવું. શું કહેવાય? બુદ્ધિગમ્ય તરફ જવું એ બાબત જોવા મળશે. આની અંદર ઉદાહરણ છે, શિયાળામાં ઠંડી લાગે તો બાળક છે એ અનુભવની વાત કરશે કે ઠંડી કેમ લાગશે, તો એના આધારિત તે ભૌગોલિક કારણ પાછળથી તેને સમજાવવામાં આવે તો તેને ખબર પડે કે આ ઠંડી છે એ આના કારણે જોવા મળશે. એ જ રીતના ઘણી બધી એવી બાબતો હોય કે જેથી તે બાળક છે એ આવા અનુભવ દ્વારા તે શિક્ષણ મેળવતો જોવા મળશે. ત્યારબાદ છે એ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ, એટલે કે વિશિષ્ટ બાબતો પરથી સામાન્ય તરફ જવું. તો એ છે એક પ્રકારનું એવું વિશિષ્ટ સત્ય છે કે જેના દ્વારા ઉદાહરણ પરથી તે પ્રકારનું સામાન્ય કે સત્ય કે ગુણધર્મ જેવા બાબતો છે એના આધારે તેનું નામ છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું. એ બધી બાબતો જોવા મળશે. આની અંદર સમજીએ તો આને આગમન પદ્ધતિ પણ કહેવામાં આવે છે, કે શિક્ષક છે એ જુદા જુદા ઉદાહરણો આપવાના હોય અને ઉદાહરણો પછી છેલ્લે એક નિયમનું તારવણ કાઢશે કે જે તારવણથી તેને ખબર પડશે કે વિદ્યાર્થી શીખશે કે પહેલાં તેને ઉદાહરણો ઘણા બધા પૂરા પાડી અને પછી તેને નિયમ શીખવાડશે. તો આ આગમન પદ્ધતિ જેવી કાર્યપ્રણાલી એની અંદર જોવા મળશે. જો અહીંયા આપેલું છે કે વ્યાકરણમાં રામ, હિમાલય, અમદાવાદ જેવા નામ આપી અને છેલ્લે શું કહેવામાં આવે, આ સંજ્ઞા છે એમ તે દર્શાવવામાં આવે કે જેથી તેને વિદ્યાર્થીને ખબર પડે. એ જ રીતના કોઈ જો ગણિતની વાત કરીએ તો ગણિત છે એમાં ગણ વિશેનો સિદ્ધાંત, પછી ખાલી ગણ વિશેનો જે ખ્યાલ છે તેને લાગતા ઉદાહરણો પહેલાં રજૂ કરવામાં આવે અને પછી સ્પષ્ટ થઈ શકે કે હા આ બાબત આ રીતના જોવા મળશે. તો આ રીતના તમે એને શીખવાડી શકો કે જે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવાની ઘટના છે. એ જ રીતના પૂર્ણ પરથી અંશ તરફ આ પ્રકારનો પૂછાય તો એની અંદર જો તમને કીધેલું છે કે
ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિક મુજબ એણે શું દર્શાવ્યું કે માનવ મન પહેલા સમગ્ર વસ્તુને જુએ છે અને પછી તેને છે એ શું કરશે, ભાગો કરશે. તો આ બાબત છે એ તેથી પહેલા આખી બાબતનો પરિચય આપી અને પછી જુદા જુદા અંગોમાં સમજવાનું. એટલે વિજ્ઞાનની અંદર આ ખૂબ જ ઉપયોગી જોવા મળે કે આખા છોડને છે એના વૃક્ષનો કે છોડનો પરિચય આપવો, પછી એના વિભાજન કરવા, એટલે કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. એ જ રીતના કોઈ મનુષ્યનું પાચન તંત્ર શીખવાડવામાં આવે તે પહેલાં એના અંગોનું રચના, અંગો પહેલાં કહેવામાં આવે, પછી એની અંદર પાચન તંત્રની અંદર કયા કયા પ્રકારના અંગો ઉમેરવામાં આવે એના આધારિત ખબર પડશે કે કઈ રીતના પૂર્ણતાથી અંશ તરફથી આગળ વધવું. એ જ રીતના એક ટોપિક એવો છે કે એની અંદર તમને પૃથ્થકરણથી સંશ્લેષણ અથવા તો સંયોગીકરણ, આ સંયોગીકરણ તરફ જવું. પૃથ્થકરણ એટલે કે જટિલ સમસ્યાઓને શું કરશે, નાના નાના વિભાગોમાં વિભાજિત કરશે. અને સંશ્લેષણ એટલે કે ભાગોને તોડી અને આખું ચિત્ર, ભાગોને જોડી અને આખું ચિત્ર બનાવશે. તો આ છે એ સંશ્લેષણ. એટલે કે પૃથ્થકરણ એટલે કે કોઈ ચિત્રના છે એ એમ સમજો કે 4, 5, 6, 8 ટુકડા કરી નાખ્યા અને પછી એનું એક એકને નિરીક્ષણ કરવામાં આવે. ને સંયોગીકરણની અંદર શું થશે, આ ટુકડાઓને પાછા ભેગા કરવામાં આવશે. તો એની અંદર શું થશે કે આખું ચિત્ર પછી સ્પષ્ટ થશે. તો એ બાબતને શું કહેવામાં આવશે, પૃથ્થકરણ અને સંયોગીકરણ. આ બંને સમકક્ષ જોવા મળશે. ઉદાહરણ આપેલું છે કે ઇતિહાસમાં કોઈ મોટી યુદ્ધ જેવી ઘટના સમજાવવા માટે કે તેના કારણો, મુખ્ય પ્રસંગો અને અસરોને અલગ અલગ ભાગમાં છેલ્લે ભણાવી, પહેલા અલગ અલગ ભાગોમાં ભણાવશે અને પછી છેલ્લે છે એ આખી ઘટનાનું ટૂંકમાં તારણ કાઢે. તો આ ઘટના છે એ શું છે કે એક પૃથ્થકરણ, કે જેની અંદર પેલા ટુકડાઓ કરવામાં આવે, નાના નાના ભાગમાં વહેંચીને પછી છેલ્લે એક આખી છે એ તારણ કાઢવામાં આવશે. તો આ ઘટના છે એને શું કહેશું કે પૃથ્થકરણથી સંયોગીકરણ તરફ. એ જ રીતના બીજું કોઈ ઉદાહરણ લેવું હોય તો કાવ્ય છે એ શિક્ષક છે એ શિક્ષણની અંદર 1 કે 2 વાર સમગ્ર વર્ગમાં સમક્ષ પહેલાં ગાઈ જશે. પછી તે કાવ્યમાં જે શબ્દો છે એ શબ્દચિત્રો છે, છંદ છે, અલંકાર છે, એને અલગ અલગ ભાગોમાં શું કરશે, પૃથ્થકરણ કરશે, એટલે કે વિભાજન કરશે. અને આ રીતના તે સમજાવવાનો પ્રયત્ન કરશે, જેથી બાળક છે એ જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ મેળવશે. અને પૃથ્થકરણ દ્વારા શક્તિ વિકસે છે. પૃથ્થકરણ અને સંયોગીકરણની પદ્ધતિથી શું કરશે, શક્તિનો વિકાસ થશે અને નવું જ્ઞાન શીખવામાં ખૂબ જ મદદરૂપ થતું જોવા મળશે. આ જ રીતના તમારે છેલ્લો ટોપિક છે એ છે કે અનિશ્ચિતથી નિશ્ચિત તરફ, કે ઇનડિફાઇનાઇટથી ડિફાઇનાઇટ તરફ. તો એની અંદર શરૂઆતમાં વિદ્યાર્થીઓને જ્ઞાન છે એ અસ્પષ્ટ અથવા અનિશ્ચિત હોય, કે જે સ્પષ્ટ રીતના તે સમજી ન શકે. અને શિક્ષકે તેને શું કરે કે સ્પષ્ટ રીતે, વૈજ્ઞાનિક રીતે કે નિશ્ચિત બનાવવામાં આવે, કે એક નિશ્ચિત એને જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે કે જેથી તેને ખબર પડશે કે હા, આ પ્રકારનું ચોક્કસ જ્ઞાન, એટલે કે પહેલાં જે જાણતો નહોતો એ બાબતથી તેને જાણવા તરફ, કે જે એક નિશ્ચિતતા તરફ તે લઈ જાય. આ પ્રકારની ઘટના હશે એને શું કરશું તો કે ભાઈ અનિશ્ચિતથી નિશ્ચિત તરફ. અહીંયા સુધીના હતા અધ્યાયનું અધ્યાપન સૂત્રો. વધારે ડિટેલ્સ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા ટોપિક છે એ આપણે અહીંયા ભણાવશું પ્લેટફોર્મ ઉપર. સમય મર્યાદા જ્યારે સમય મળશે ત્યારે આ રીતના હું વિડીયો બનાવીને મૂકતો હોય છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.